નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને જે અંગે ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના નિયમોની અંદર કયો ફેરફાર કરવામાં આવે છે, એનાથી ઉમેદવારોને ફાયદો થશે કે નુકસાન, અને જે આ નિયમ જે છે એ લાગુ કરવામાં આવે છે એ ક્યારથી લાગુ પડશે અને કઈ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાને જે છે એ આ નિયમ લાગુ પડશે. એટલે કે જે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા 2023 પહેલાં લેવાઈ ગઈ છે એને આ નિયમ લાગુ પડશે, કે ભવિષ્યની અંદર જે ટેટ અને ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવાનાર છે એને આ નિયમ લાગુ પડશે. એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. ઉમેદવારોને ફાયદો થશે કે નુકસાન એ આપણે જોઈશું. અને ટેટ 1 અને ટેટ 2 સર્ટિફિકેટ વેલિડિટી હવે જે છે એ સળંગ 5 વર્ષની ગણવામાં આવનાર છે. તો એને પણ જે છે એ આપણે વિગતવાર જે છે એ સમજવાના જ છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર લખ્યું છે પ્રમાણે ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદત બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. અને એની અંદર જે છે એ ઠરાવ કયો હતો, શિક્ષણ વિભાગના 30/7/2024ના વંચાણે લીધેલ ક્રમાંક 1 હેઠળના ઠરાવથી ટેટ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટમાં પ્રમાણપત્રની મુદત બાબતે જોગવાઈ કરવામાં આવેલી હતી. ત્યારબાદ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીથી વંચાણે લીધેલ ડ્રાફ્ટ ક્રમાંક 2 મુજબની 12/8/2025ના પત્રથી ટેટ પ્રમાણપત્રની મુદત અંગે નિર્ણય કરવાની બાબત દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો ટેટ 1 અને ટેટ 2 પ્રમાણપત્રની જે છે એ મુદત નક્કી કરવાની બાબત જે છે એ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમ 1 પરથી ટેટ 1 અને ટેટ 2ના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગેની જોગવાઈમાંથી આથી નીચે પ્રમાણે જે છે એ સુધારો કરવામાં આવે છે. તો જે અત્યારની જોગવાઈ કઈ છે, વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધીનું રહેશે. તો અત્યારની જોગવાઈ કેવી છે કે વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ એટલે કે 5 વર્ષની જે છે એ અવધિ હતી, અથવા તો એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી બંનેમાંથી જે વહેલું થાય ત્યાં સુધીની જે છે એ રાખવામાં આવેલી હતી. પરંતુ હવે જે છે એને સુધારીને કઈ જોગવાઈ કરી દેવામાં આવે છે, ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. તો ઇનશોર્ટ 2023ની અંદર જે છે એ જ્યારે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા લેવામાં આવી હતી તો એની જે છે એ અવધિ 5 વર્ષ માટે હતી. પરંતુ આગળની ભરતીની જે 24,700 જેવી શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એની અંદર જે પણ ઉમેદવારો 2011થી 2023 દરમિયાન ટેટ પરીક્ષા પાસ કરેલો હોય એ તમામને જે છે એ તક આપવામાં આવેલી હતી. પરંતુ હવે જે નવી શિક્ષકોની ભરતી આવશે એની અંદર તમામ ઉમેદવારો જે છે એ ભાગ લઈ શકશે નહીં, કારણ કે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની જે છે એ મહત્તમ અવધિ જે છે એ 5 વર્ષ નક્કી કરી દેવામાં આવી છે. એટલે કે સળંગ 5 વર્ષ. તો જે ઉમેદવારો 2023ની અંદર ટેટ પરીક્ષા પાસ કરી લેશે એમને જે છે એ 2024, 2025, 2026, 2027, 23 ને અને આ આપણે માની લઈએ 2028. તો આ તમારા જે છે એ 5 વર્ષ સળંગ જે છે એ તમારી વેલિડિટી ગણવામાં આવશે. 2029ની અંદર તમે 2023ની જે અંદર ટેટ પરીક્ષા પાસ કરેલી છે અને કોઈ નવી શિક્ષકની ભરતી આવે છે તો તમે જો 2023ની અંદર ટેટ પરીક્ષા પાસ કરી લેશે તો તમે જે છે એ ફોર્મ ભરી શકશો નહીં. તો આ રીતે જે લાસ્ટ ટાઈમ ભરતી થઈ હતી એની અંદર 2011થી છેક 2023 સુધીના તમામ ઉમેદવારોને તક આપવામાં આવી હતી. આ વખતે જે છે એ એવું કરવામાં આવશે નહીં. જે પણ ઉમેદવારો છેલ્લા 5 વર્ષની અંદર ટેટ પરીક્ષા પાસ કરી લેશે એમને જે છે એ તક આપવામાં આવશે. તો આ રીતે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની અવધિ જે છે એ સળંગ 5 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ તમે ટેટ પરીક્ષા પાસ કરી લો છો અને 5 વર્ષ સુધી જે છે એ સળંગ સરકાર દ્વારા જે છે એ શિક્ષકોની ભરતી જ કરવામાં નથી આવતી તો પણ તમારી જે છે એ ટેટ પરીક્ષાની વેલિડિટી પૂરી થઈ જશે અને તમારે નવેસરથી જે છે એ ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે. અને પછી અહીંયા લખ્યું છે પ્રમાણે આ વિભાગના 27/4/2021, 6/6/2023ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તેમજ 30/7/2024ના ઠરાવની જોગવાઈઓ આથી રદ કરવામાં આવે છે. આ ઠરાવ ફિગર 34 પરની તારીખ 25/8/2025 નોંધથી સરકારશ્રીને મળેલ અનુમતિ અન્વયે
પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો 25/8/2025ના રોજથી જે છે એ આ અમલવારી જે છે એ લાગુ થઈ ગઈ છે. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાના જે છે એ પ્રમાણપત્રની અવધિ હવે સળંગ 5 વર્ષ માટે જે છે એ વેલિડ ગણવામાં આવશે. તો ઇન શોર્ટ, જે ઉમેદવારો નવી ટેટ ટાટ પરીક્ષા આપશે એમના માટે તો જે છે એ આ સારા સમાચાર છે, કારણ કે શિક્ષકોની ભરતીની અંદર જે જૂના ઉમેદવારો હતા એનાથી જે છે એ કોમ્પિટિશન ઘટી જશે. અને બીજો એક ફાયદો એમને એ પણ થશે કે જે ઉમેદવારો નવું બીએડ અને પીટીસી પાસ કરે છે એમને ફાયદો થશે. જે ઉમેદવારો તાજેતરની અંદર ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલી છે એમને પણ જે છે એ આનાથી સારો એવો ફાયદો થશે. પરંતુ આનાથી તમારે જે છે એ એક જોગવાઈ એ પણ આવી જશે કે તમારે 5 વર્ષની અંદર જે છે એ નોકરી મેળવી લેવાની રહેશે. તમે ટેટ ટાટ પરીક્ષા પાસ કરીને બેઠા હોય અને સરકાર દ્વારા જે છે એ ભરતીની જાહેરાત જ ના કરવામાં આવે અથવા તો ભરતીની જાહેરાત ના થાય તો તમારી જે છે એ ટેટ ટાટ પરીક્ષાની વેલિડિટી પૂરી થઈ જશે અને એનાથી તમને જે છે એ નુકસાન થાય એવી પણ જે છે એ શક્યતા છે. તો આનું જે છે એ ઓવરઓલ શું ઇમ્પેક્ટ પડશે એ તો આપણને આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ અત્યારના સમયે ટેટ 1 અને ટેટ 2 પ્રમાણપત્રની અવધિ સળંગ 5 વર્ષની રહેશે એવી જે છે એ નવી જોગવાઈ સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવી છે અને 25/8/2025થી તે જે છે એ લાગુ પડી ગઈ છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ ટાટ પરીક્ષાની જે છે એ પરીક્ષાના નિયમોની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.